પાટણ જિલ્લાના ચાણસ્માના જેલિયા ફાર્મ હાઉસનો મામલો વધુ ગરમાયો છે. ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષક સાથે એક બેઠક યોજી હતી. પ્રથમવાર અલ્પેશ ઠાકોરે સોમવારે ઠાકોર સમાજનું સંમેલન યોજવાની વાત કરી હતી. જોકે ત્યારબાદ આ સંમેલનને રદ કરવાની જાહેરાત કરી છે. જેલિયા ફાર્મ હાઉસ હુમલામાં આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે જિલ્લા પોલીસ અધિક્ષકે એલસીબીના 4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાના ઓર્ડર પણ કર્યા છે. જોકે આ બાબતે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોલીસ અધિક્ષક સાથે એક બેઠક યોજી હતી અને તેમને જણાવ્યું કરશે, પરંતુ 23 તારીખના સંમેલનની એમને જાહેરાત કરી છે અને એમાં બધાને આમંત્રણ આપ્યું છે. હાજર રહેવાનો તો સંમેલન હું આપને કહું કે અમારી વિધાનસભામાં 23, 24, 25 ના યુસીસીનું બિલ આવે છે. સમાજની લાગણી, સમાજની માન અને સમાજની ચિંતા થઈ એટલે હું આવ્યો છું. મારું પણ સમર્થન જ હોય સમાજની જ્યારે કોઈ સાચી વાત હોય ત્યારે. પરંતુ યુસીસીનું બિલ અને એના માટેની વ્હીપ જાહેર કરવામાં આવે છે એટલે હું વિધાનસભામાં 100% હોઈશ. પરંતુ મારી લાગણી સમાજ સાથે હરેક પળ, હરેક ક્ષણ અને હર હાલતમાં હું સમાજ સાથે છું. વિધાનસભામાં બાબતમાં કોઈ રજૂઆત કરવામાં આવશે ખરી? જ્યાં જે જરૂર પડે એ તમામ જગ્યાએ યોગ્ય રજૂઆત કરવામાં આવશે. આપણી માંગણી શું હતી? માંગણી એક જ હતી કે ગુનેગારો સાથેનો ભેદભાવ ના હોય. ગુનેગાર હોય તો તમામ ગુનેગારોના વરઘોડા નીકળે અને જે લોકો કરપ્શન કરે છે અને કરપ્શન કરીને નિર્દોષ લોકોને દંડ કરે છે એમની સામે પણ કાર્યવાહી થાય. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.